તેજલબેન ગોહિલ, ભાવનગર વોર્ડ નંબર 3, જે પહેલા કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભાજપમાં 2 કલાકમાં પાછા આવી ગયા. એટલે 2 કલાક પહેલા કોંગ્રેસમાં ગયા હતા અને પછી ભાજપમાં આવ્યા. મતદારોએ આમના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કામ માટે બદલે છે કે પોતાના માટે બદલે છે બેન, એ પણ સવાલ છે. રીધિ, સવાલ અહીંયા એ જ આવી રહ્યો છે કારણ કે ચૂંટણી આવે ને એટલે લોકો એવું કે અત્યારે મોસમ આવી છે ઘર બદલીની. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટી જોડો અભિયાન ચાલુ થાય. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ કે હજારોની સંખ્યામાં કોઈ એક પાર્ટીના કાર્યકર્તા છે એ બીજી પાર્ટી સાથે જોડાય છે. કારણ કે જો આમાં કેવું છે રીધિ કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે દરેકને એવું હોય કે હું ચૂંટણીમાં લડી અને ફાયદો કરી લઈ લઉં. સેજલબેનને પણ એવું જ હશે. જે વખતે સેજલબેન અત્યારે તો સ્થાનિક કોર્પોરેટર છે ત્યાંના ભાવનગરના, અને એમને કદાચ એવું હશે કે મને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ નહીં મળવાની હોય. અને સેજલબેન પણ કઈ દૂધના ધોયેલા તો છે નહીં. સેજલબેન પણ આ જ સિસ્ટમમાં છે. એટલે સેજલબેને કામ પણ કદાચ નહીં કર્યા હોય એટલે એમને એવું લાગ્યું હશે કે ટિકિટ અનાઉન્સ થાય એ પહેલા જ હું ભાજપમાં જતી રહું. પણ ભાજપમાં ગયા બાદ એમને જે આરોપ લગાવ્યા છે અને પછી ભાજપમાં એટલે કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાં ગયા ત્યારે જે આરોપ લગાવ્યા અને પછી પાછા ભાજપમાં ઘર વાપસી કરી 2 જ કલાકની અંદર,